શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. સાખીના રાગમાં એનું ભજન લઈશું. ભજન નંબર 155. આમાં બાપજી આપણને બોલાવે છે, આમંત્રણ આપતા હોય ને, કેટલા પ્રેમથી આમંત્રણ આપે છે. જુઓ શું કહે છે, કોઈ પ્યાસા હોય ને તો અહીંયા આવો ને. કોણ આવો? પ્યાસા હોય તો. પ્યાસા એટલે જેને આત્મકલ્યાણની ઈચ્છા છે, જેને પોતાનો માનવ જન્મ સફળ કરવો છે, ફરી માના પેટમાં જવું નથી, આવી ઈચ્છાવાળા જે હોય ને તો અહીંયા આવો ને. પ્યાસા એને કહેવાય, જેને આત્મકલ્યાણ કરવાની કંઈક ઈચ્છા છે. ખાઈ પીને વંશ વૃદ્ધિમાં જેને રસ નથી, પણ આત્મકલ્યાણ કરવું છે, મનુષ્ય જન્મ સફળ કરવો છે, સુધારવો છે, જિજ્ઞાસુ છે, એ જ પ્યાસા. બાકી બધા નકામા. બાપજી કહે એવા બીજા દુરીજનોનું મારે કામ જ નથી. આગળ ભજન આવી ગયું ને, એવા દુરીજનનું અહીંયા કામ જ નથી. બાપજીને આવા લોકોની બાપજી રાહ જોતા હતા. આનો અર્થ એવો થયો જિજ્ઞાસુ ભક્તોની. અહીંયા બધા પારાયણમાં એલા બધા જિજ્ઞાસુ કહેવાય, કે જેને આત્મકલ્યાણની કંઈ તમન્ના છે, એ જિજ્ઞાસુ કહેવાય. તો કહે છે કે અહીંયા આવો, અમી રસ પીવા, તમને અમી રસ પીવડાવું, અમૃતનો રસ પીવડાવું. સામાન્ય પાણી નહીં પીવડાવું, બાપજી કહે છે અમૃતનો રસ પીવડાવીશ. અમી રસ એટલે અમૃતનો રસ. આ સંસારમાં અંધારામાં અથડાવ છો, અજ્ઞાનમાં. આવો, અહીંયા અક્ષય દીવા છે. અંધારામાં શું કામ અથડાવ છો? સંસાર એટલે અંધારું, અને અહીંયા ભક્તિ માર્ગે અજવાળું અક્ષય દીવા. એવા દીવા કે બુઝાય જ નહીં, લાઇટો જાય જ નહીં, એવા દીવા છે અહીંયા. અક્ષય દીવા એટલે લાઇટો જાય જ નહીં. પાણી જપ કરે તો પ્યાસ બુઝે નહીં. પાણી બોલવાથી કે આપણી તરસ બુઝાય? ના બુઝાય કોઈ દિવસ. તો એના માટે શું કરવું પડે? બીજું બતાવે, બીજું દ્રષ્ટ આપે. દીવો 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 તો કઈ અજવાળું થાય? પાણી બોલીએ તો તરસ છીપાય? એના માટે પાણી પાસે જવું પડે ને પાણી પીવું પડે. દીવો 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 કરવાથી અજવાળું ના થાય. દિવેટ મૂકવી પડે, ઘી પૂરવું પડે ને હળગાવવું પડે, તારે અજવાળું થાય. એવી રીતના આત્મકલ્યાણ કરવું છે, જન્મ મરણથી છૂટવું છે, ફરી જન્મ નથી લેવો, એવું બોલવાથી છૂટાય નહીં. એના માટે સાધન કરવું પડે. સદગુરુના ચરણે જાઓ, ચરણ પકડો, એ કહે છે એ પ્રમાણે ઉપાસના શરૂ કરી દો. ઉપાસના પરિપક્વ થશે તો જ જન્મ મરણમાંથી છૂટાશે. વાતો કરવાથી ના છૂટાય. કેટલા એવું બોલતા હોય છે, અમારે ફરી જન્મ નથી લેવો, મનુષ્ય જન્મ સફળ કરવો છે, ફરી માના પેટમાં જવું નથી. ઈચ્છા બધાને છે એવી, પણ એ ઈચ્છા રાખવાથી પાર નથી પડવાનું કામ. પાણી બોલવાથી તરસ નહીં છીપાય. એના માટે કઠિન તપશ્ચર્યા કરવી પડશે, ઉગ્ર તપશ્ચર્યા. બીજું બધું જ ભૂલી જવાનું અને એની પાછળ પડી જવાનું, કેડ બાંધીને ખાઈ પીને, ત્યારે આત્મા આવશે. અહીંયા એવું કહે છે. બાકી દીપ જપે તમ નવ ટળે. દીવો દીવો જપ કરવાથી કંઈ અંધારું દૂર થાય નહીં. ભલે ને કલ્પકાળ સુધી દીવો દીવો બોલ્યા કરીએ તો અંધારું ના જાય, કલ્પો સુધી. એવી રીતના જો તમારે અમર થવું હોય, ભગવાનના સ્વરૂપમાં લીન થવું હોય, જન્મ મરણથી છૂટવું હોય તો અમર ફળ ખાઓ. અમર ફળ એટલે ભક્તિ એ અમર ફળ છે. ભક્તિનું ફળ એ અમર ફળ છે, ઉપાસનાનું ફળ. જે કદાપી નાશ નથી પામતું ને એને અમર ફળ કહેવાય. ભક્તિ અમર ફળ છે. જુઓ તો ખરા, દ્રષ્ટાંત આપે છે પાછું. પેલા પશુઓ તો જુઓ તરસ્યા થાય છે ને મૃગજળ જોઈને દોડે છે. એનું નામ જ મૃગજળ. જે મૃગને પણ હાથમાં ના આવે એવું જળ, એનું નામ મૃગજળ હોય નહીં ને એ. અને પેલા પશુઓ હોય ને, હરણને બધા, એ તરસ્યા થાય ને તો મૃગજળ જુએ ને તે અરખાય. હા જો પેલા પાણી છે, દોડો દોડો દોડે, અને દોડીને એના ટાંટિયા તૂટી જાય, પણ આખરે પછી પસ્તાય. બસ આ સંસારમાં બધાની આ સ્થિતિ છે. જો પેલાના બંગલા બની ગયા, સુખી થઈ ગયા, પેલાને ગાડીઓ આવી ગઈ, સુખી થઈ ગઈ, પેલાના છોકરા પરદેશ ફરતા થઈ ગયા, સુખી થઈ ગયા. દોડો આપણે પણ એટલું થઈ જાય ને પછી સુખ જ છે. બંગલો બની ગયા પછી સુખ જ છે, આમ થઈ જાય ને પછી સુખ જ છે. પણ એ થશે ને પછી ખબર પડશે સુખ નથી. જ્યાં સુધી મળ્યું નથી ને ત્યાં સુધી સુખ લાગશે. મળ્યા પછી ખબર પડશે આમાં કંઈ દમ નથી. બધા સંસારના સુખ આવા છે. પૈણ્યા ના હોય ને ત્યાં સુધી પૈણ્યા પછી કેવી મજા આવશે, કેવી મજા આવશે. પૈણ્યા પછી એક એકની વલે થાય છે તો ખબર પડે પછીથી. બૈડા અને પેટ એક થઈ જાય છે, બે વડ વળી જવાય છે પછી. બસ ના મળે ને સંસારના સુખ ત્યાં સુધી બહુ મીઠા લાગે, પણ મળ્યા પછી થાય કે આમાં કંઈ નથી. ઘરમાં સાયકલવાળા ઠેકાણા નહોતા ને ત્યારે બધાને થતું સ્કૂટર આવી જાય તો કેવી મજા, પછી આપણે સુખી થઈ જઈએ. મારો એક ભાઈબંધ તો છે ને જે તોફાન મચાવતો હતો ને સ્કૂટી માટે, હા, અરે પેલું
લ્યુના આવતું હતું ને તે વખતની વાત. હો કે એને એના બાપાભાઈ જે તોફાન મચાવ્યું ને મેં જોયેલું છે ખરેખર. હા, રડે રીતસર ચોધાર આંસુ એ જોયો છે ને. અને આજે ગાડીમાં ફરે છે પણ સુખી નથી. આપણે એવું માનીએ છીએ કે આમ થઈ જાય ને પછી મારે શાંતિ, પછી મારે નિરાત. પણ એ જે નિરાતની રાહ જોવે છે ને એવી નિરાત આ સંસાર કોઈને આપતું જ નથી. આગળ દોડાવશે, હજુ આગળ જાઓ, હજુ આગળ વધો, હજુ આગળ વધો, હજુ ભેગું કરો, હજુ ભેગું કરો. ભેગું કરતાં કરતાં આપણે બધું છોડીને જતા રહીશું. ભેગું કરેલું અહીં રહી જશે. મૂરખ બનાવે છે ભગવાનની માયા, બધાને છેતરે છે. હરણની દોડી દોડીને ટાંટિયા તૂટી જાય અને આખર મન પસ્તાય. હવે બાપજી કહે હવે તો આંખો ખોલીને જુઓ, સદજ્ઞાનરૂપી દવા પીઓ, હજુ તો પીઓ. યાદ રાખજો, ધોળા તેટલા હંસ નહીં અને કાળા એટલા બધા કાગડાય નહીં. ધોળા બગલા બી હોય અને કાળી કોયલે હોય. એટલે બહારનું જોઈને લલચાશો નહીં, બહારનું જોઈને લલચાશો નહીં એમ કે છે અહીંયા. મીઠું તેટલું માખણ નહીં, બધું મીઠું માખણ ના હોય અને બધું કડવું એ ઝેર બી ના હોય. કારેલા બી હોય કડવા, કલ્યાણ કરનારા, અને બધું મીઠું માખણ ના હોય. એ સિવાયનું ઘણું બધું શેરડી મીઠી હોય. માટે સાચા સંતોને સેવો. અહીંયા બાપજી આ બોધ આપતા પહેલાં કેટલા 2 દ્રષ્ટાંત આપી દીધા અહીંયા આગળ એમણે. પહેલું દ્રષ્ટાંત આપ્યું હંસનું ને કાગડાનું. બધા ધોળિયા હંસ ના હોય ને બધા કાળિયા કાગડા ના હોય. એટલે બહારથી એટલે બહારના વેશથી અંજાઈને એના પગ ના પકડી લેશો ગમે તેના. અહીંયા એ કહે છે ટાપ ટીપ જુઓ, ભગવા વસ્ત્રો પહેરો, માળાઓ જુઓ, દાઢી મૂછ જુઓ, એટલે લલચાઈ ના જતા. એને ચકાસો. એ ખરેખર પાર ઉતારવાની એના તાકાત છે. આપણને ભવસાગરની પાર ઉતારવાની એ ઉતરેલો છે. આ 2 પરીક્ષા કરો અને પછી એના પગ પકડો. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસની પાસે ગયા ને તો સીધા એમને ગુરુ નથી માન્યા. એમણે સાંભળ્યું કે રામકૃષ્ણ પરમહંસે મનથી સંપત્તિનો ત્યાગ કર્યો છે. તે રામકૃષ્ણ જેવું પ્રવચન ચાલતું હતું ને તારે ત્યાં પહોંચેલા. પછી એ ઊભા થઈને ગયા ને પછી એ જે ગાદી પર બેઠેલા ને નીચે એમણે પૈસા મૂકી દીધા. રામકૃષ્ણ પરમહંસ આવ્યા, બેસવા ગયા ને કાંટા પર આપણેથી બેસી જાય ને કેમ ચમકીને ઊભા થઈ જાય, એકદમ ઊભા થઈ ગયા. આની નીચે કંઈક કાંટા છે કે પૈસા હતા. વિવેકાનંદને થયું કે આ સાચા અને મનથી ત્યાગ કર્યો છે પૈસાનો. ચરણ પકડી લીધા, એવા પકડ્યા કે પછીથી એનામાં મરી જવા તૈયાર. એના માટે પાતળી ઉંમર એમને કેન્સર થયેલું ને, ગળફામાં લોહી પડે તો બધું ભેગું થયેલું હોય ને. વિવેકાનંદ એ પી ગયેલા. મારા ગુરુનો પ્રસાદ છે. આવી નિષ્ઠા જાગેલી. પણ ક્યારે પરીક્ષા કર્યા પછી પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે. ગમે એના પગ નહીં પકડી લેવાના. અષ્ટપીઠાધીશ્વર, ષષ્ઠપીઠાધીશ્વર એ ડૂબવાના છે ને બીજાને ડૂબાડવાના છે. ગેરંટી હાથે. કશું જ કલ્યાણ નથી થવાનું. લખી રાખજો. ઉપાસના પરિપક્વ કર્યું હોય, પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હોય ને એના પગ પકડાય, ગમે તેના પગ ના પકડાય. એ કહે છે મીઠું એટલું માખણ નહીં અને કડવું એટલું ઝેર નહીં. સાચા સંત સેવો રે જેથી મળે મુક્ત હવા, તો મુક્તિ મળે. હાથ જોડીને નહીં નભે, ખાલી પગે લાગશો તો નહીં ચાલે. ડોક નમાવી હોય, ડોક નમાવી પડશે. અહંકાર છોડવો પડશે અને પોતાની જાતને ઓળખવી પડશે. અને એવું લાખોમાં વિરલો કોક જ કરે છે. આત્મકલ્યાણ માટેની તમન્નાવાળામાંથી બધા નથી કરી શકતા. નિશાળમાં બધા છોકરા ભણવા જાય છે પણ કોઈક જ ડૉક્ટર ને એન્જિનિયર થાય, બધા નથી થતા. લોકલાજ પહેલી છોડો અને ખાંતે ખાઓ મિષ્ટ મેવા અને પછી તમે મોજ કરજો. એટલે પહેલાં શું કર્યું કીધું કે ખાલી હાથ જોડે નહીં નભે, ડોક નમાવો એટલે કમર નમાવો, મહેનત કરો, ઉગ્ર તપશ્ચર્યા કરો. અહંકારને છોડો, પોતાની જાતને ઓળખો કે હું કોણ છું, આત્મા છું તે. અને આવું લાખોમાં કોઈ જે કરે છે અને કરતી વખતે લોકલાજ રાખશો જ નહીં જરાય. લોકો મારા માટે હું બોલશે ભૂલી જજો અને તારે તમને મિષ્ટ મેવા ખાવા મળશે. અને પછી આ છેલ્લું દ્રષ્ટાંત તો કેટલું સરસ આપે છે. ધારામાં ધાય તે અંતે જઈ મરતા ઊંડા સમુંદરમાંય. આનો અર્થ શું? નદી એ ધારા છે, પાણીનો ધારા. એ ધારાની જોડે જોડે ચાલશો ને, ધારામાં ધાય તે અંતે જઈ મળતા નદીની જોડે જોડે ચાલો તમે તો ક્યાં પહોંચો? દરિયે. નદી સમુદ્રને મળે તો અહીંયા પાણી ઊંડું હોય, ખારું હોય, ભયંકર પૂર આવે, કોઈ કલ્યાણ નહીં, ડૂબી મરી જાઓ. પણ ઊંધા તમે ચાલો તો નદી જ્યાંથી નીકળે છે ત્યાં પહોંચો. ત્યાં કોઈ દિવસ પૂર ના આવે, પાણી ચોખ્ખું હોય અને અક્ષય હોય. મૂળ તો પૂર્વ પશ્ચિમ દોડે, બ્રહ્મ અહીં સપડાય.
મૂળ તરફ દોડો એમ કે છે, એટલે પૂર્વથી પશ્ચિમ તરફ દોડો, નહીં તો બ્રહ્મમાં ફસાશો. સામે પાણી ધાવો રે, સામે પાણી ધાવો એટલે પાણી આમ આવે ને તો આમ જાઓ તો નદીના મૂળ તરફ જાઓ, પાણીની જોડે જોડે ચાલ્યા તો દરિયે પહોંચશો. આ ખબર પડી ને આ વાતમાં? સામે પાણી ધાવો એનો અર્થ શું? પાણી આમ આવતું હોય તો આમ ચાલો. અત્યારે નર્મદાજી આમ જાય છે ને, આપણે અમરકંટકથી નીકળે છે અને દરિયા તરફ જાય છે, આપણે ઉત્તર કિનારે છે. અત્યારે આપણે પરિક્રમાવાસી જે જાય ને તે કઈ જશે? નર્મદાજીના મૂળ એ પહોંચવાના, આ કિનારે ચાલનારા. નારેશ્વરથી નીકળો ગરુડેશ્વર અને બાજુ આગળ વધો ચિખલદા થઈને તો અમરકંટક જાઓ. આગળ જાઓ ને એમ પાણીની ઊંડાઈ ઓછી થાય. અહીંયા માટી છે ને, નારેશ્વરમાં રેતી છે, ભરૂચમાં માટી છે, હજુ ગરુડેશ્વરમાં જાઓ તો પથરા છે, એની આગળ જાઓ તો એનાથી મોટા પથરા છે, અને એની આગળ જાઓ તો એટલા પથ્થરો જમીનમાં હોય. પાણી ચોખ્ખું, ડૂબવાનો ભય નહીં, અને અક્ષય પાણી, ઠંડુ પાણી. ઊંધા પાણીએ જાઓ તો આ સુખ મળે, અને પાણીની જોડે જોડે ચાલો તો દરિયે પહોંચો. ઊંડું પાણી, ખારું પાણી, કાદવવાળું પાણી, ચોખ્ખું નહીં, અને પૂર ભયંકર આવે. કઈ બાજુ જવું સારું? ઊંધું જવું સારું ને? આ સંસાર બી એવો છે, સંસારની જોડે જોડે ચાલ્યા ને તો આવું ખારું પાણી આવશે હાથમાં, ઊંડું આવશે, કાદવવાળું આવશે અને પૂરવાળું આવશે. સંસારની જોડે ચાલ્યા એટલે, સંસારની જોડે ચાલ્યા એટલે શું? સંસારનો પ્રવાહ કઈ જાય છે? સારું ભણો, સારું પરણો, સારું કમાઓ, છોકરાને જન્મ આપો, બંગલા બનાવો, પરદેશ જાઓ, છોકરાને મોટા કરો, એમને ઠેકાણે પાડો. આ સંસારનો પ્રવાહ આ દિશામાં જાય છે. ઊંધા જવાનું એટલે આ બધું છોડો. બાપજી ઊંધા ચાલ્યા, બેંક બેલેન્સ નહોતું તો નોકરી છોડીને જંગલમાં જઈને બેઠા, ઘરનું ઘર નહોતું તો જંગલમાં ગયા. અરે ભાઈ, સંસારનો પ્રવાહ શું કહે છે શીખામણ? ઘરનું ઘર કરો, થોડું બેંક બેલેન્સ કરો, પછી જજો ગડપણમાં ભક્તિ કરજો. આ સંસાર આવું શીખવાડે છે. એને ધારામાં ચાલ્યા કહેવાય. ધારામાં ધાય તે અંતે જઈ મરતા ઊંડા સમુદ્રમાં એ. માટે સામે પાણી ધાવો. ઊંધા ચાલ્યા બાપજી તો આજે અમર થઈ ગયા. અહીંના ત્યાં રંગ અહીં તો અક્ષય જરા, અને ઊંધા ચાલે તો અક્ષય પાણીનું અમૃતનું પાન કર્યું એમણે. હોય કોઈ પ્યાસા રે, આવો અમે રસ પીવા. હોય કોઈ પ્યાસા રે, આવો અમે રસ પીવા. અંદરે અથડાતા રે, આવો અહીં છે અક્ષય દીવા. અંધારે અથડાતા રે, આવો અહીં છે અક્ષય દીવા. પાણી પાણી જપ કરીએ રે, પ્યાસ ન બુજે ક્યાંય. દીપ જપે તમને ઉટડે રે, કલ્પકાળ અથડાય. અમર ફળ સેવો રે, અમૃત દેહ થવા. અમર ફળ સેવો રે, અમૃત દેહ થવા. પ્યાસા પશુ પેલા મૃગજળ દેખી, અંતર અતિ હર ખાય. દોડી દોડીને તંગ તૂટે ને આખર મન પસ્તાય. નૈન ખોલી દેખો રે, સેવે સદ જ્ઞાન દવા. નૈન ખોલી દેખો રે, સેવે સદ જ્ઞાન દવા. ધોળા તેટલા હંસ નહીં રે, કાળા સર્વે નહીં કાક. મીઠું તેટલું માખણ ના રે, કડવું ન ઝેર કુપાક. સાચા સંત સેવો રે, જેથી મળે મુક્ત હવા. સાચા સંત સેવો રે, જેથી મળે મોક્ષ હવા. હાથ જોડીને નહીં ન ભેરે, ડોકનમાં આવી હોય. અહમ મૂકીને આપ પીછાને, લાખમાં વીર લોકો. લોકલાજ છોડો રે, કાંતે ભૂમિષ્ઠ મેવા. લોકલાજ છોડો રે, ખાતે ખાઓ મિષ્ઠ મેવા. ધારામાં ધાય તે અંતે જઈ મરતો ઊંડા સમુંડરમાય. મૂળ તો પૂર્વ પશ્ચિમ દોડે, બ્રહ્મમહી સપડાય. સામે પાણી ગાઓ રે, રંગાય તો અક્ષય જરા. સામે પાણી ગાઓ રે,
રંગ અહીં તો અક્ષય જરા. હોય કોઈ પ્યાસા રે આવો અમે રસ પીવા. હોય કોઈ પ્યાસા રે આવો અમી રસ પીવા. અંધારે અથડાતા રે આવો અહીં છે અક્ષય દીવા. અંધારે અથડાતા રે આવો અહીં છે અક્ષય દીવા. હોય કોઈ પ્યાસા રે આવો અમી રસ પીવા. અવધૂત અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ